નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ભયાનક દુર્ઘટના ઘટી। વડોદરા જિલ્લાના ભાવપુરા વિસ્તારમાં દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે। વીજ પુલ અચાનક ધરાશયી થતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। જી હા મિત્રો, આ દરમિયાન વીજ પુલ અચાનક હલી ગયો હતો અને બાદમાં ધરાશય થયો હતો। પુલ પડતાની વીજ પ્રવાહની ચપેટમાં આવતા અને ગંભીર રીતે દાઝી જતા 3 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ આ કામગીરી પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટર હેઠળ કરવામાં આવી હતી। હાઈ ટેન્શન લાઇન માટે જરૂરી કેબલ નાખવાની પ્રક્રિયા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાના કારણે કામદારોના પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।